Jai Shri Krishna, dear student. Good morning, everyone. In the last video, we discussed about the physical quality of life index, right? Which is the index of the economic development. In that, we saw who developed the index of PQLI and the three aspect, that is the literacy level or education, number two, life expectancy, and number three, infant mortality rate, right? These three aspects and the detail about the three aspects we discussed in the last video. Today we discussed about reason for while they take only three indicators in the PQLI, the formulation of PQLI, important aspects of PQLI, advantages of PQLI, and limitation of PQLI, right? So let's start it with the reason for three indicators. So first one, dependable data acquired. That means કે જે થ્રી ઇન્ડિકેટર છે લાઈફ એક્સપેક્ટન્સી, લિટરસી લેવલ એન્ડ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, જે ત્રણ જે ઇન્ડિકેટર છે તે આપણને ટ્રુ ડેટા આપે છે. ડિપેન્ડેબલ દેટ મીન્સ કે ટ્રુ ટ્રસ્ટવર્ધી ઇન્ફોર્મેશન આપણને આપે છે, ઓકે, કન્ટ્રીને આપે છે. નંબર ટુ, શોઝ ધ રિઝલ્ટ્સ નોટ ધ એફર્ટ. સોરી, રિઝલ્ટ સ્પેલિંગ ખોટી લખાય છે, RUSCOLTS એલ લખવાનો રહી ગયો છે. શોઝ ધ રિઝલ્ટ નોટ ધ એફર્ટ્સ. બરાબર, એ ડાયરેક્ટ આપણને રિઝલ્ટ બતાવે છે કેવી રીતે એ ત્રણ રિઝલ્ટ આવ્યો, એજ્યુકેશન લેવલ કેવી રીતે વધાર્યો, લાઈફ એક્સપેક્ટન્સી કેવી રીતે હાઈ ગયું, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કેવી રીતે ડાઉન ગયું, એ બધા વિશે આપણને નથી બતાવતું, ડાયરેક્ટ આપણને રિઝલ્ટ બતાવે છે. દેટ મીન્સ કે કમ્પેરિઝન કરવાનું ઇઝી રહે, રાઈટ. નંબર થ્રી, પ્રોડક્ટ બેઝ. ઓકે, પ્રોડક્ટ બેઝ એટલે કે શું, ક્વોલિટી બેઝ છે, બરાબર. આપણે ક્વોન્ટિટી બેઝડ ઓન ઓબ્જેક્ટિવ છે. All these three determinants, that means life expectancy, literacy level and infant mortality rate, are product based on objective test and hence provide the justifiable standard for comparison of performance, right. આપણને જે આન્સર આપે છે એના પરથી આપણે કોઈના પ્રત્યે આપણે કેવું ભેદભાવ નહીં કરી શકીએ, બરાબર. આરામથી ઇઝીલી કમ્પેરિઝન કરી શકીએ. આની અંદર આપણે પુઅરના જે એજ્યુકેશન રિલેટેડ, લાઈફ એક્સપિરિયન્સ રિલેટેડ વસ્તુ બી આવી ગયું, મિડલ ક્લાસનું બી આવી ગયું ને અપર ક્લાસનું બી આવી ગયું, બરાબર. રિચ પીપલનું બી આવી ગયું, બધું જ આની અંદર આવી ગયું. જસ્ટિફેબલ બધા પ્રત્યે થવાનું છે, જસ્ટિસ મળવાની છે બધાને. આ ત્રણ રીઝનના લીધે ઓનલી આ ત્રણ ઇન્ડિકેટર છે, એટલે કે લિટરસી લેવલ, લાઈફ એક્સપિરિયન્સ અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટને આપણે લીધા છે, રાઈટ. નાવ ફોર્મ્યુલેશન ઓર કન્સ્ટ્રક્શન ઓફ PQLI. એનું PQLIનું ફોર્મ્યુલેશન આપણને આન્સર કેવી રીતે મળે? તો નંબર વન, ઇચ ઇન્ડિકેટર ઇઝ ગિવન ઇક્વલ વેઇટ ઓફ 100. બરાબર, બધાને ઇક્વલ વેઇટ આપવામાં આવે છે ને ઇક્વલ વેઇટ કેટલું છે? 100. નંબર ટુ, રેટેડ ઓન 0, જે ઓલ ધ થ્રી ઇન્ડિકેટર છે, બરાબર, ધેટ ઇઝ લિટરસી લેવલ, લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, જે થ્રી ઇન્ડિકેટર છે તેને 0 to 100 વચ્ચે રેટ આપવામાં આવે છે. એટલે કે લિટરસી લેવલ જેટલું હાઈ, બરાબર, એટલું એ 100ની નજીક હશે. લાઈફ એક્સપેક્ટન્સી જેટલું હાઈ એટલી 100ની નજીક હશે. અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જેટલું લો એટલું એ 100ની નજીક હશે, બરાબર. એવી રીતે 0 to 100ની બિટવીનમાં એને રેટ આપવામાં આવે. ધ રેટિંગ ઓફ ધીસ થ્રી આર સમડ અપ. બરાબર, આ બધાને શું કરવામાં આવે? ટોટલ કરવામાં આવે. એ જે ત્રણ, ફોર એક્ઝામ્પલ, લિટરસી લેવલનું આપણું ટોટલ આવ્યું, ફોર એક્ઝામ્પલ 65, બરાબર. લાઈફ એક્સપેક્ટન્સીનું આપણું લિટરસી લેવલનું આપણું આવ્યું, ચલો 70 લઈ લઈએ. 70 પ્લસ લાઈફ એક્સપેક્ટન્સી આવ્યું 65, બરાબર. 75 + 65 પ્લસ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટનું આપણું ટોટલ આવ્યું, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ લો લઈએ તો ફોર એક્ઝામ્પલ એનું ટોટલ આવ્યું આપણું 70, બરાબર. તો 70, 140 એન્ડ 60, 200, 205, બરાબર. 205 એવી રીતે ત્રણનું ટોટલ કરવામાં આવે અને પછી એને 3 વડે ડિવાઈડ કરવામાં આવે, રાઈટ. તો PQLનું ફોર્મ્યુલા શું બનશે? લિટરસી લેવલ પ્લસ લાઈફ એક્સપેક્ટન્સી પ્લસ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ડિવાઇડેડ બાય 3. આ ફોર્મ્યુલા પરથી તમે આગળના પોઈન્ટ્સ લખી શકો છો, બરાબર. આ ફોર્મ્યુલા યાદ રાખજો. લિટરસી લેવલ પ્લસ લાઈફ એક્સપેક્ટન્સી પ્લસ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, 0 to 100 બધાને રેટ આપવાનો છે. જે આન્સર આવે એ બધાને ટોટલ કરવાનું અને એને 3 વડે ડિવાઈડ કરવાનું છે, રાઈટ. એટલે આપણને PQLIનો આન્સર મળશે. જોઈ લેજો ફોર્મ્યુલેશન એક વખત. ક્લિયર?
નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ, બરાબર. ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ કયા કયા? ઓર એનાલિસિસ ઓફ PQLI, એને એનાલિસિસ ઓફ PQLI બી કહેવાય છે. ઓકે, PQLI ઇઝ ઓલવેઝ બિટવીન 0 to 100. આપણે જોયું કે બધાને 0 to 100 વચ્ચે રેટ આપવામાં આવે છે, બરાબર. તો એ ઓલવેઝ ને પાછું ત્રણનું ટોટલ કરીને આપણે 3 વાર ડિવાઈડ કર્યું જ છે, તો એનો આન્સર ઓલવેઝ 0 to 100ના બિટવીનમાં આવશે, બરાબર. PQLI ઇઝ ઓલવેઝ બિટવીન 0 to 100. નાવ ક્લોઝર ટુ 100 ઇઝ અ બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધેટ કન્ટ્રી, બરાબર. કોઈ બી PQLIના આન્સર જો 100ની જેટલો નજીક હશે તેનો મતલબ એમ થયો કે એ લોકોએ ત્રણ ઇન્ડિકેટરને સારી રીતે મેન્ટેન કરેલા છે, બરાબર. ત્રણે ઇન્ડિકેટર છે, લિટરસી, લાઈફ એક્સપેક્ટન્સી અને ઇન્ફન્ટ મોર્ટાલિટી. તે ત્રણને એ લોકોએ ઇમ્પ્રૂવ કરવા માટે સારી મહેનત કરી છે, સારું પરફોર્મન્સ આપ્યું છે, બરાબર. ક્લોઝ જેટલું 100ની જેટલું નજીક હશે, જેટલું ક્લોઝ હશે, એટલે કે એ કન્ટ્રીનું બેસ્ટ પરફોર્મન્સ છે. ક્લોઝર ટુ 0 ઇન્ડિકેટ્સ વર્સ્ટ પરફોર્મન્સ, બરાબર. એકદમ બેડ ફ્રોસ્ટ પરફોર્મન્સ છે, આપણે કહે ને એકદમ ખરાબ પરફોર્મન્સ. તમારી એક્ઝામમાં માર્ક આવે જેટલા 100ની નજીક હોય, બરાબર, 100ની નજીક જેટલા માર્ક હોય તો આપણે એમ કહે ને તમે સારી મહેનત કરી છે, બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. અને 0ની નજીક હોય તો આપણે શું કહીએ? એકદમ વર્સ્ટ પરફોર્મન્સ છે, બરાબર. નાવ કમ્પેરિઝન બિટવીન 2 સ્ટેટ્સ ઓર 2 ડિફરન્ટ કન્ટ્રીઝ ઇઝ પોસિબલ. હવે એક જ કન્ટ્રીની અંદરમાં 2 અલગ અલગ સ્ટેટનું કમ્પેરિઝન કરવું હોય, લાઈક ફોર એક્ઝામ્પલ ગુજરાતને મહારાષ્ટ્રનું કરવું હોય, કે ગુજરાતને કેરલાનું કરવું હોય, ગુજરાતને રાજસ્થાનનું કરવું હોય, ગુજરાતને દિલ્હીનું કરવું હોય, તો બી પોસિબલ બને. પહેલાં ગુજરાતનો PQLI શોધી લઈ, આ જે 3 ઇન્ડિકેટર છે, આ 3 ઇન્ડિકેટરના કન્સેપ્ટમાં, બરાબર. પછી બીજા સ્ટેટનું શોધે અને એ બે વચ્ચે કમ્પેરિઝન કરે એટલે ખબર પડે કે કઈ કન્ટ્રીનું વધારે છે. આપણે જોયું ને લિટરસી લેવલમાં કે કેનેડાનું સૌથી વધારે છે, કમ્પેરિઝન કર્યું, રાઈટ. આફ્ટર ધેટ 2 ડિફરન્ટ કન્ટ્રી છે, બરાબર. ધેટ મીન્સ કે ઇન્ડિયા છે એન્ડ અમેરિકા છે, બરાબર. એ બેનું બી કે ઇન્ડિયા છે અને નોર્વે છે, એ બેનું બી કમ્પેરિઝન કરવું હોય તો બી પોસિબલ બને છે. ઇફ PQLI ઇઝ હાઈ, બરાબર. ઇફ PQLI ઇઝ હાઈ ધેર ઇઝ અ ગ્રેટર ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઇકોનોમિક ડેવલપમેન્ટ કેવું છે? ગ્રેટર, વધારે છે. ઇફ PQLI ઇઝ લો ધેર ઇઝ અ લોઅર ઇકોનોમિક ડેવલપમેન્ટ, રાઈટ. એટલે PQLI વધારે હશે તો ઇકોનોમિક ડેવલપમેન્ટ વધારે હશે, PQLI ઓછું હશે તો ઇકોનોમિક ડેવલપમેન્ટ બી ઓછું હશે. જેવું આપણે નેશનલ ઇન્કમને પર કેપિટા ઇન્કમમાં જોયું હતું તેવું જ છે આ છેલ્લા 2 પોઈન્ટો. ક્લિયર? નાવ પોઝિટિવ એસ્પેક્ટ્સ ઓફ ધી PQLI, બરાબર. PQLIના પોઝિટિવ એસ્પેક્ટ કયા? કે જે એના ઇન્ડિકેટર છે દેટ ઇઝ લાઈફ એક્સપેક્ટન્સી છે, એટલે કે હેલ્થ રિલેટેડ વાત કરી છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટમાં બી હેલ્થ મેડિકલ ફેસિલિટી રિલેટેડ વાત કરી છે. લિટરસી લેવલમાં એજ્યુકેશન રિલેટેડ વાત કરી છે. આ બધા કોના પર ફોકસ કરે? સ્ટાન્ડર્ડ ઓફ હ્યુમન લાઈફ પર ફોકસ કરે છે. શેના પર ફોકસ કરે છે? ફોકસ ઓન ધી સ્ટાન્ડર્ડ ઓફ હ્યુમન લાઈફ, રાઈટ. કારણ કે હ્યુમન લાઈફ જ્યાં સુધી એજ્યુકેશન નહીં મેળવશે, જ્યાં સુધી એને હેલ્થ ફેસિલિટી નહીં મળશે, ત્યાં સુધી એની સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હાઈ જવાનું નથી, બરાબર. એટલે સ્ટાન્ડર્ડ ઓફ હ્યુમન લાઈફ પર ફોકસ કરે છે. ઇટ ઇઝ અ બેટર દેન ધ પર કેપિટા ઇન્કમ. PQLI એસ્પેક્ટ છે તે પર કેપિટા ઇન્કમ કરતાં કેવું છે? બેટર છે. હવે થર્ડ તો તમને એડવાન્ટેજીસ આપવા માટે પોઈન્ટ આપેલો હોય તેવું લાગે. જો નહીં લેઝર ડ્રોબેક, બરાબર. એટલે ડ્રોબેક તો એના છે જ, એટલે કે લિમિટેશન તો એની છે જ, પણ કેવી છે? ઓછી છે. પર કેપિટા ઇન્કમ ને નેશનલ ઇન્કમ કરતાં એની જે ડ્રોબેક છે, એટલે કે લિમિટેશન છે, તે ઓછી છે. લેઝર છે, લેઝર ડ્રોબેક, એટલે લિમિટેશન તો છે જ પણ ઓછી છે. કમ્પેરિઝન પોસિબલ. આપણે 4th ને 5th પોઈન્ટમાં તમને કમ્પેરિઝનની જ વાત કરી છે. બુકમાં તમને 2 પોઈન્ટ આપેલા છે, 4th ને 5th. પહેલામાં કમ્પેરિઝન બિટવીન ધ 2 સ્ટેટ્સ ને 2 કન્ટ્રીઝની વાત કરી છે, જે આપણે આમાં જોયું તે ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સમાં. અને આફ્ટર ધેટ મેલ ફિમેલ રેશિયો વચ્ચે કમ્પેરિઝન કરવું હોય તો બી પોસિબલ બને, અને એની વિલેજની વચ્ચે કમ્પેરિઝન કરવું હોય તો બી પોસિબલ બને, એની વાત કરી છે, બરાબર. એટલે 4th અને 5th પોઈન્ટમાં કમ્પેરિઝનની વાત કરી છે. સો પોઝિટિવ એસ્પેક્ટ્સ તો ઇઝી જ છે. ખાલી પહેલું થોડુંક યાદ રાખવા જેવું છે કે ફોકસ ઓન સ્ટાન્ડર્ડ ઓફ હ્યુમન લાઈફ, કેમ કે લિટરસી લેવલ છે, એજ્યુકેશન છે, હેલ્થ છે, એ બધું શું છે? હ્યુમનના સ્ટાન્ડર્ડ. જો રોટી કપડાની જરૂરિયાત સંતોષાઈ જાય ને, બરાબર, પછી એને એજ્યુકેશન જોઈએ, રાઈટ. એજ્યુકેટેડ પીપલ હશે તો જ એને આગળ એની લાઈફ સારી બનવાની છે. ક્લિયર? તો જ એની લાઈફ સારી બનવાની છે. કે એજ્યુકેશન વગર એને કહેવાય છે કે ભણેલો માણસ જે હોય, બરાબર, તો તેનામાં સારી રીતે ક્વોલિટી એજ્યુકેશન મેળવે, બરાબર, તો તેનામાં જે સંસ્કાર છે તે બી સારા આવે, બરાબર. પણ એને વિચારવાની શક્તિ પણ એની ખુલે,
જેટલી બુક્સ આપણે વધારે વાંચતા થઈએ એટલી આપણી વિચારવાની શક્તિ બી આપણી ખુલે. બુક ક્યારે આપણે વાંચતા થઈએ કે જ્યારે આપણે લિટરેટ હોય ત્યારે, બરાબર. જેટલી આપણે બુક વધારે વાંચીએ, બરાબર, એટલું આપણે વિચારવાની શક્તિ વધે ને, બરાબર. સો એ બધું શું છે, સ્ટાન્ડર્ડ હ્યુમન સ્ટાન્ડર્ડને રિફ્લેક્ટ કરે છે. હેલ્થ ફેસિલિટી છે. હવે માણસની જીરીક કંઈ થાય, અત્યારે જો ચાલે છે, કોરોના ચાલે છે, હજુ સુધી એનું વેક્સિન ફાઇન્ડ આઉટ થયું નથી, બરાબર. સો માણસને જરાક કંઈ થાય અને પ્રોબ્લેમ ક્રિએટ થાય, એનું ડેથ થઈ જાય. ખબર છે ને, કોરોનાની જે ડેથ એની વેક્સિનની શું થાય તો હ્યુમનનું ડેથ થાય છે, રાઈટ. સો એને પ્રોપર મેડિકલ ફેસિલિટી, હેલ્થ ફેસિલિટી નહીં મળે તો જે લાઈફ એક્સપેક્ટન્સી રેટ છે તે કેવો જવાનો, ડાઉન જવાનો, બરાબર. તો એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બી ડાઉન જવાનું એમ કહી શકીએ, બરાબર. હવે માણસ સારું જ નહીં રહી શકતું હોય, બરાબર. કેન્સરવાળું માણસ પહેલાં જીવતું તો હતું, પણ હલતી ચાલતી લાશ જેવું હતું, બરાબર. સો પણ હવે તો એ બધાની ઇલાજ સુધાયો છે, એ બધાનું ટ્રીટમેન્ટ સુધાર્યું છે. સો એ લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ હ્યુમન લાઈફ કેવું ગયું છે, હાઈ ગયું છે. તો એના પર ફોકસ કરે છે, સ્ટાન્ડર્ડ ઓફ હ્યુમન લાઈફ પર ફોકસ કરે છે. પછી સેકન્ડ તો ઇઝી છે, બેટર ધેન પર કેપિટા ઇન્કમ. નંબર 3, લેસર ડ્રોબેક. એન્ડ નંબર 4, કમ્પેરિઝન પોસિબલ. ક્લિયર. નેક્સ્ટ છે લિમિટેશન. PQLIના હવે આપણે લિમિટેશન જોઈએ. Only 3 aspects included, from that we cannot say about development. આની અંદર ખાલી 3 જ એસ્પેક્ટ. આપણે જોયું ને, લિટરસી લેવલ, લાઈફ એક્સપેક્ટન્સી, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. એમ કે છે કે હજુ બીજા એવા ઘણા એસ્પેક્ટ છે. પહેલાં જ એસ્પેક્ટની વાત કરીએ તો ઇન્કમ. એ લોકો એની અંદર ઇન્કમની કોઈ જ વાત નથી કરી. આપણે જોયું ખાલી લિટરસી લેવલ, લાઈફ એક્સપેક્ટન્સી, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, એટલે કે હેલ્થ રિલેટેડ અને એજ્યુકેશન રિલેટેડ જ એ લોકોએ વાત કરી છે, બરાબર. ઇન્કમ રિલેટેડ કોઈ વાત નથી કરી, ઇગ્નોર કર્યું છે. તો એના પરથી આપણે ડેવલપમેન્ટ વિશે કંઈ કહી શકતા નથી. It is an average of 3 aspects. It is not so the betterness or drawback of the country. બરાબર. એ જે ઓનલી 3 એસ્પેક્ટની વાત કરી છે ને એ લોકોએ, તેનો એના એવરેજ બતાવે છે. આપણે ડિવાઇડેડ બાય 3 કર્યું, બરાબર. ફોર્મ્યુલામાં આપણે શું કર્યું, ડિવાઇડેડ બાય 3 કર્યું. તો આપણને શું મળે છે, એવરેજ મળે છે. We got the average of the answer, right? From that we cannot say about the betterness of the or the backwardness of the country. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ કોઈ કન્ટ્રીનો લિટરસી લેવલ હાઈ હોય અને લાઈફ એક્સપેક્ટન્સીને ઇન્ફર્મ મોર્ટાલિટી રેટ વચ્ચે હાઈ લો હોય, બરાબર, એટલે કે કદાચ ઓછો હોય, તો એના પરથી એમ તો નહીં કહી શકાય ને કે કન્ટ્રીનું ડેવલપમેન્ટ હાઈ છે, બરાબર. આ જે એના આન્સર આવ્યો તેમાં 3 ઇન્ડિકેટર ઇન્ક્લુડ થઈ ગયા છે. અથવા તો કોઈ કન્ટ્રીનો લિટરસી લેવલ લો હોય, બરાબર, અને લાઈફ એક્સપેક્ટન્સી રેટ હાઈ હોય, બહુ જીવતા હતા બધા, બરાબર. તો એના પછી આપણે એમ તો નહીં કહી શકાય ને કે એ કન્ટ્રીમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ છે. એટલે આન્સર એ આપણને શું બતાવે છે, ખાલી એવરેજ બતાવે છે, અને એવરેજ પરથી આપણે કંઈ કહી શકતા નથી. ઇફ PQLI ઇઝ હાઈ, ઇટ ડઝ નોટ મીન ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ ઓલ્સો હાઈ. આના રીઝનમાં આપણે ઉપરવાળું જ લઈ શકીએ પોઈન્ટનું કે એ કન્ટ્રીનો મે બી કદાચ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ લો હોય, બરાબર. 0 to 1 જે ચાઇલ્ડ છે તે લોકોનું ડેથ ઓછું થતું હોય, પણ બીજી બાજુ લિટરસી લેવલ બી લો હોય, બરાબર. લિટરસી લેવલ બી લો હોય તેનો મતલબ એમ નથી કે ત્યાં ઇકોનોમિક ડેવલપમેન્ટ થતું છે. ક્લિયર. એટલે કે જો PQLI હાઈ હોય તેનો મતલબ એમ નથી કે ઇકોનોમિક ડેવલપમેન્ટ બી હાઈ છે. બીજી રીતે કહીએ તો કદાચ તેની ઇન્કમ, લોકોને જે ઇન્કમ લિટરસી લેવલને બધું છે પણ ઇન્કમ નથી મળતી, હેપીનેસ નથી, મેઇન હેપીનેસ. જ્યાં સુધી માણસ ખુશ નહીં હશે ને, બરાબર, ત્યાં સુધી એને મળેલી જે બી ઇન્કમ છે કે વધારે જીવે છે કે તેને મળેલું એજ્યુકેશન છે, કંઈ કામ નથી આવતું. જ્યાં સુધી એને અંદરથી હેપીનેસ નથી મળતી ત્યાં સુધી કઈ વસ્તુ કામ આવતી નથી. ક્લિયર. સો PQLI હાઈ હોય તો એનો મતલબ એમ નથી કે ઇકોનોમિક ડેવલપમેન્ટ બી હાઈ હોય. નોટ એપ્રોપ્રિએટ ટુ ગીવ ઇક્વલ વેટ ટુ ઈચ ઇન્ડિકેટર. આપણે શું જોયું કે બધા ઇન્ડિકેટરને ઇક્વલ વેટ આપવામાં આવે છે 100નું, બરાબર. પણ વી નો ધેટ કે કોઈની લાઈફમાં લિટરસી ઇમ્પોર્ટન્ટ હોય તો કોઈની લાઈફમાં હેલ્થ ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર. આપણે હાયરાર્કી નીડ્સની થિયરીની વાત કરીએ, કદાચ તમે ભણી ગયા કે નથી ભણી ગયા આઈડિયા નથી મને, પણ BAમાં આવશે કે હાયરાર્કી નીડ્સ આવે, બરાબર. તો એમાં એક પછી એક લોકોના લાઈફમાં બધાનું ઇમ્પોર્ટન્સ અલગ અલગ હોય. કોઈના લાઈફમાં લિટરસી એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ વધારે હોય તો કોઈના લાઈફમાં હેલ્થનું ઇમ્પોર્ટન્સ વધારે હોય, બરાબર. તો બધાને જ ઇક્વલ વેટ આપવું જરૂરી નથી, બરાબર. એ એપ્રોપ્રિએટ
નથી, કે બધાને જ આપણે 100નું વેઇટ આપી દીધું તે એપ્રોપ્રિએટ નથી. ઇન્કમ ઇઝ ટોટલી ઇગ્નોર. આપણે ઉપર બી વાત કરી કે આમાં ખાલી 3 ઇન્ડિકેટર લેવાય છે: લિટરસી, લાઈફ એક્સપેક્ટન્સી અને ઇન્ફર્મ મોર્ટાલિટી રેટ. એટલે કે ખાલી એજ્યુકેશન, હેલ્થ, મેડિકલ ફેસિલિટી છે, વુમનનું સ્ટેટસ છે, એ બધાની વાત કરી છે. ઇન્કમને ટોટલી ઇગ્નોર કરી છે. અને ઇન્કમને ઇકોનોમિક ગ્રોથ સાથે ડિરેક્ટ રિલેશન છે, આપણે જોયું છે, બરાબર. સો ઇકોનોમિક ગ્રોથનું ઇકોનોમિક ડેવલપમેન્ટ સાથે રિલેશન છે. સો જ્યાં સુધી ઇન્કમને ઇન્ક્લુડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ડેવલપમેન્ટ પોસિબલ નથી. Now, PQLI of rich country is high. It is increases at a slower rate because average life cannot be increases beyond a particular limit. બરાબર. જે રીચ કન્ટ્રી છે, આપણે અમેરિકા કે બધાની વાત કરીએ તો તેનો જે PQLI છે તે સ્લોઅર રેટે ઇન્ક્રીઝ થશે. વાય? એવરેજ લાઈફ જે છે, બરાબર, આપણે એવરેજ લાઈફ એક્સપેક્ટન્સીની વાત કરી તો આપણે ઇન્ડિયામાં જોઈએ કે 65 યર્સ જેટલું હતું, બરાબર. પણ અમુક અમેરિકા જેવી કન્ટ્રી છે તેનું આપણે 70 યર્સ જેવું કે 75 યર્સની આજુબાજુ જોયું હતું. તો એનું વધારેમાં વધારે કેટલું થઈ શકે? 100 યર્સ, બરાબર. 100 યર્સ બી કોઈનું બી લાઈફ બધા જનું ટોટલ કરીને કોઈ બી બધા જ વ્યક્તિ 100 વર્ષ જીવી નથી શકતા. અને લાઈફ એક્સપેક્ટન્સીની વાત કરીએ તો 75 to 80 યર્સની આજુબાજુ આવે, એના કરતાં વધારે નહીં વધી શકે, બરાબર. સો એ લોકો અમુક લિમિટ સુધી પહોંચી ગયા છે, એટલે પછી હવે ધીમે ધીમે વધે છે. તો એ લોકોનું PQLI બી ધીમે ધીમે વધે છે. તો એ લોકોનું ડેવલપમેન્ટ આપણને દેખાય નહીં, બરાબર. સો PQLI ફોર each country increases at a slower rate because average life cannot be increases beyond a particular limit. સો આમાં તમને જે ઇઝી લાગે એટલા લિમિટેશન્સ મેઇન ચારેક તો ઓછામાં ઓછા કરજો જ, બરાબર. તમને જે ઇઝી લાગે તે. નંબર 1 તો ઇઝી છે, ઓનલી 3 એસ્પેક્ટ્સ આર ઇન્ક્લુડેડ, બરાબર. એ 3 પછી આપણે કંઈ નથી કહી શકતા. પછી આ બે બી એકબીજાની રિલેટેડ જ છે, બરાબર. કે 3 એસ્પેક્ટ્સ જે છે તે બેટરનેસ ને બેકવર્ડનેસ નથી બતાવતું, અને PQLI હાઈ હોય તેનો મતલબ એમ નથી કે ઇકોનોમિક ડેવલપમેન્ટ બી હાઈ છે. પછી આ ઇન્કમ ઇગ્નોર બી તમે ઇઝીલી લખી શકો છો, બરાબર. એટલે જે 4 એક ઓછામાં ઓછા યાદ હોય, 5 યાદ હોય તો સારામાં સારું છે, પણ ઓછામાં ઓછા 4 તો તમારે કરવાના જ છે. ક્લિયર? 5 યાદ હોય તો વેલ એન્ડ ગુડ છે, પણ ઓછામાં ઓછા 4 કરવાના જ છે. તો અહીંયા આપણો PQLIનો ટોપિક પતે છે, લિમિટેશન આવી ગયું, દેટ મીન્સ કે ટોપિક પતી ગયો PQLIનો. હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક દેટ ઇઝ HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું, રાઈટ. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુજરાતમાં બહુ જલ્દીથી કોરોનાના કેસીસ વધતા છે, રાઈટ. સો વગર કામનું કોઈ બી, ભલે લોકડાઉનમાં પણ થોડીક છૂટછાટ આપવામાં આવી છે, પણ કામ હોય તો જ બહાર નીકળજો, એમને બહાર નીકળતા નહીં, રાઈટ. ગવર્મેન્ટને સપોર્ટ કરજો. સ્ટે હોમ, સ્ટે સેફ, ટેક કેર. જય શ્રી કૃષ્ણ.